હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સ્ટ્રીટ સ્ટાઇલ ચાઇનીઝ મેગીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો અહીંયા મેં 2 ગ્લાસ પાણી બોઇલ કરવા મૂકી દીધું છે અને આપણે એમાં હવે મેગી એડ કરી લઈશું। તો અહીંયા આપણે 2 પેકેટ મેગી એડ કરવાની છે। તો આપણે મેગીને તોડીને આ રીતે નાખી દેવાની છે પાણીમાં। તો હવે આપણું પાણી બોઇલ થવા લાગ્યું છે, તો આપણે મેગીને છૂટી કરી દઈએ। તો મેગીને આપણે તોડવાની નથી, આ રીતે જ નાખવાની છે, જેથી સરસ નૂડલ્સ તૈયાર થશે। તો મેગી આપણી બોઇલ થઈ ગઈ છે, હવે આપણે એને કાઢી લઈશું। તો આ રીતે આપણે તેને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું। ત્યારબાદ આપણે એમાં 1 ગ્લાસ ઠંડુ પાણી એડ કરવાનું છે, જેથી તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય। ત્યારબાદ હવે આપણે એમાં 1 ચમચી તેલ નાખી લેવાનું છે અને હાથની મદદથી મિક્સ કરી, જેથી આપણી મેગી સ્ટીકી ના થાય। તો હવે આપણે એક કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં મેં 8 થી 10 ઝીણી ચોપ કરેલું લસણ લઈ લીધું છે અને એને સાંતળી લઈએ। ત્યારબાદ હવે મેં અહીંયા અડધો ટુકડો આદુનો ઝીણું ચોપ કરીને લીધું છે। ત્યારબાદ મેં અડધું મરચું ઝીણું કટ કરેલું લીધું છે। બધી વસ્તુને આપણે સરખી રીતે સાંતળી લઈએ। તે પછી મેં અહીંયા અડધી ડુંગળીને સ્લાઇસમાં કટ કરીને લીધી છે। તો ડુંગળીને આપણે વધારે કૂક નથી કરવાની। તો આ રીતે ડુંગળી સંતળાઈ જાય તે પછી આપણે એમાં અડધું કેપ્સિકમ સ્લાઇસમાં કટ કરેલું એડ કરી લેવાનું છે અને બધી જ વસ્તુને આપણે સરખી રીતે સાંતળી લઈએ। તો શાકભાજી આપણે વધારે કૂક નથી કરવાના। તે પછી મેં અહીંયા 1 કપ ઝીણું ચોપ કરેલું કોબીજ લીધું છે, એને પણ એમાં એડ કરીને સાંતળી લઈએ। તો શાકભાજી સંતળાઈ જાય તે પછી આપણે એમાં મેગી એડ કરી લઈએ। હવે એમાં 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચીલી સોસ અને 1 ચમચી રેડ ચીલી સોસ નાખી લઈએ। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી લઈએ। હવે 1 ચમચી વિનેગર એડ કરી લઈએ અને બધી જ વસ્તુને સરખી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। તો શાકભાજી અને બધા મસાલા આપણે સરખી રીતે મિક્સ થાય એ રીતે આપણે મેગીને મિક્સ કરી લઈશું। તો આ રીતના આપણી મેગી મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે એમાં મેગી ટેસ્ટ મેકર નાખી લઈશું। તો મેં અહીંયા 2 પેકેટ મેગી બનાવી છે, તો મારે 2 પેકેટ ટેસ્ટ મેકર એડ કરવાનું છે। તો આપણે મેગીને સરખી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે મેગી બનાવશો તો તમારી મેગી એકદમ છૂટી અને સ્પાઇસી અને ટેસ્ટી તૈયાર થશે। તો હવે આપણે તેને સર્વ કરી લઈશું। તો ઉપરથી કોથમીર નાખીને આપણે તેને સર્વ કરી લેવાનું છે। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સ્ટ્રીટ સ્ટાઇલ ચાઇનીઝ મેગી। તો ફ્રેન્ડ્સ, આ મેગી બહુ જ ટેસ્ટી બનશે। તો તમે એકવાર તમારા ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને નીચે આપેલ બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી મારા આવા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી જાય। ફરી મળીશું એક નવી રેસીપી સાથે।